હું શિવાની જોશી આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। સંસદ પર થયેલ આતંકી હુમલાની આજે 24મી વર્ષી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગણમાન્ય નેતાઓ સંસદ ભવન પરિસરમાં શહીદોને આપશે શ્રદ્ધાંજલિ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે। બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં કરશે સંબોધન। આત્મસમર્પણ કરેલ નક્સલી અને હિંસા પ્રભાવિત પરિવારના લોકો લઈ રહ્યા છે રમતગમતમાં ભાગ। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળના જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપ્યા આદેશ। કોઈપણ પ્રકારની હિંસા કે ધમકીની ફરિયાદ મળતા જ તરત જ દાખલ કરવામાં આવશે એફઆઈઆર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે। ગુજરાતના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું કરશે લોકાર્પણ। સાથે જ યુઆરડીસીએલ તથા સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ વિકાસ કામોનું પણ કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું આખરી પરિણામ કર્યું જાહેર। કુલ 11,899 ઉમેદવારોની યાદી કરાઈ જાહેર। 8,782 પુરુષ અને 3,117 મહિલાઓ થઈ ઉત્તીર્ણ। રાજ્યમાં ઠંડીનો ચમકારો। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો। રાજ્યનું લઘુત્તમ તાપમાન પહોંચ્યું 8 ડિગ્રી સેલ્સિયસ નજીક। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના થાઇલેન્ડ કંબોડિયા વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવાનો દાવો। ટેલિફોનિક વાતચીત બાદ બંને દેશોએ ગોળીબારી રોકવાનો લીધો નિર્ણય। અંડર-19 એશિયા ક્રિકેટ કપ 2025માં ભારતનું શાનદાર પ્રદર્શન। પ્રથમ મેચમાં યુએઈને 134 રનથી હરાવ્યું। વૈભવ સૂર્યવંશીએ એક દાવમાં સૌથી વધુ સિક્સ લગાવવાનો તોડ્યો રેકોર્ડ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોથી। સંસદ ઉપર થયેલ આતંકવાદી હુમલાની આજે 24મી વર્ષી છે। આજના દિવસે વર્ષ 2001માં ભારતીય લોકશાહીના મંદિર સમાન સંસદ ઉપર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો, જેમાં બહાદુરીથી સામનો કરતા સુરક્ષા દળના જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને 5 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા। જોકે આ હુમલામાં ઘણા જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। આ વીરોની યાદમાં આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંસદ ભવન પરિસરમાં વીરોને શ્રદ્ધાંજલિ આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુરની મુલાકાતે જશે, જ્યાં તેઓ બસ્તર ઓલિમ્પિકના સમારંભમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે। આ વર્ષે બસ્તર ઓલિમ્પિકમાં બસ્તરના 60 જિલ્લાના આશરે 3500 ખેલાડીઓ તેમજ નુઆબાદ ટીમના 761 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં આત્મસમર્પણ કરી ચૂકેલ નક્સલીઓ તેમજ માઓવાદીઓ, હિંસાથી પ્રભાવિત પરિવારના લોકો પણ સામેલ છે। બસ્તર ઓલિમ્પિકમાં 11 રમતોનું આયોજન થયું છે। કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં કાર્યરત ચૂંટણી અધિકારીઓની સુરક્ષા માટે એક પત્ર જાહેર કર્યો છે। આ પત્રમાં એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા કર્મચારી અને બીએલઓની સુરક્ષા માટે સૂચનો કર્યા છે। પત્રમાં લખ્યું છે કે ચૂંટણી સુધારાની કામગીરીમાં જોડાયેલા કર્મચારી કે બીએલઓ પર હુમલો થવાની ઘટનામાં તુરંત એફઆઈઆર નોંધવામાં આવશે। કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં કરવામાં આવશે।
આ દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે. એન્ડ્રોઈડ અને iOS બંને મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી એકત્ર કરવામાં આવશે. વસ્તી ગણતરીના કાર્યમાં 30 લાખ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે. सेंसस 2 फेजेस में होगा. फेज 1 में फोकस रहेगा हाउस होल्ड्स के अंदर क्या एमिनिटीज है, हाउसिंग कंडीशन कैसी है, कच्चा घर है, पक्का घर है, घर में कितने रूम्स हैं, किस तरह से घर में कोई व्हीकल है, घर में इलेक्ट्रिसिटी कनेक्शन कैसा है, वो सब चीजें फर्स्ट फेज में की जाएगी. एंड दैट विल बी दी बेस फॉर फेज 2, जिसमें बहुत इंपॉर्टेंट है डेमोग्राफिक, सोशियो कल्चरल एंड इकोनॉमिक पैरामीटर्स का इन्यूमरेशन किया जाएगा पूरी जनसंख्या का. एज, जेंडर, एजुकेशनल स्टेटस, रिलीजन, मदर टंग, कौन सी लैंग्वेजेस बोलते हैं, डिसेबिलिटी है कोई, सोशल स्टेटस क्या है, एंड मोस्ट इंपॉर्टेंटली कास्ट का इन्यूमरेशन भी इसमें सेंसस में होगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની 4 દિવસીય મુલાકાતે જશે. પ્રધાનમંત્રી મોદી જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનને આમંત્રણ આપ્યું છે. તેમની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે. રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત સહયોગના નવા માર્ગની તક બનશે. જ્યારે 16મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયા જશે. પ્રધાનમંત્રી મોદી ઇથોપિયાના પ્રધાનમંત્રી ડોક્ટર અબિય અહેમદ અલી સાથે ભારત ઇથોપિયા સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. Of His Majesty King Abdullah II bin Al Hussein, Prime Minister Shri Narendra Modi will embark on a bilateral visit to the Hashemite Kingdom of Jordan from December 15 to 16, 2025. This will be Prime Minister's first full-fledged bilateral visit to Jordan, which is coinciding with the 75th year of establishment of diplomatic relations between India and Jordan. As regards Ethiopia, the dates are 16th to 17th of December 2025. It's the state visit to Ethiopia. It's at the invitation of the Ethiopian Prime Minister, Dr. Abiy Ahmed. And this is the first visit by an Indian Prime Minister since 2011. The current visit reflects India's commitment towards deepening South-South cooperation and strengthening of partnership with Africa. આંતરરાષ્ટ્રીય ખબરની વાત કરીએ તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે થાઇલેન્ડ અને કંબોડિયા ફરી એકવાર તાત્કાલિક યુદ્ધ વિરામ કરાર માટે સંમત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે થાઈના વડાપ્રધાન અનુતિન ચાર્નવિલાકુલ અને કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ યુદ્ધ વિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ ઓક્ટોબરમાં મલેશિયાના કુઆલાલંપુરમાં હસ્તાક્ષર કરાયેલ મૂળ શાંતિ કરાર પર પણ પાછા ફરવા માટે સંમત થયા છે. રાજ્યના સમાચારોની વાત કરીએ તો અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં દેશના તમામ રાજ્યોથી 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સ્પર્ધા અંતર્ગત પુરુષ તથા મહિલા બંને વિભાગમાં રેસલિંગ સ્પર્ધાઓ ચાલી રહી છે. સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપના આયોજનમાં ભેગા થયેલા છીએ. આ સ્પર્ધામાં દેશમાંથી 29 રાજ્યોના 880 ખેલાડીઓ ભાગ લેવા આવી રહ્યા છે, જે સંખ્યા ખૂબ જ વધારે છે. અત્યાર સુધીની નેશનલમાં આટલી સંખ્યા ક્યારેય જોવા મળી નથી. બધી જ વ્યવસ્થા એસોસિએશન તરફથી કરવામાં આવેલી છે અને જેનાથી બધા જ ખૂબ જ ખુશ છે. જેના માટે સરકારનો જે સહयोग છે, સહકાર છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. कॉमनवेल्थ हिंदुस्तान को मिल गया है और वो गुजरात में ही ऑर्गेनाइज होना है, तो उसी के लिए ये एक ट्रायल है. ये जो पीछे चल रहा है उसका ही एक ट्रायल है. और उसके अलावा अभी हम लोग प्रयासरत हैं सीनियर एशिया चैम्पियनशिप के लिए. સિનિયરમાં મોસ્ટ ઓફ હરિયાણા છે, દિલ્હી છે, આરએસપીબીની ટીમ આવી છે, સર્વિસીસની ટીમ આવી છે. એ બધા એમનું પરફોર્મન્સ ખૂબ સારું બહુ વર્ષોથી આપી રહ્યા છે અને ધીમે ધીમે આપણા લાસ્ટ 3-4 યર્સમાં
ગુજરાતનું પણ પરફોર્મન્સ વધ્યું છે ને એમાં પણ સિનિયરમાં પણ આપણા મેડલ આવે છે. ગુજરાત છે એ આવનારા 2036માં ઓલિમ્પિક માટે પણ તૈયારી કરી રહ્યું છે. તો ગુજરાત છે એ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું જે છે એ ભવિષ્ય છે કે પોતાનું જે આગવું છે રમતગમત ક્ષેત્રે પણ વિકાસ કરી રહ્યું છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું વિરામ પછી. 605 બદલો બદલો આદત બદલો. બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. નિહાળો અયોધ્યાથી શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6:30 કલાકે ડીડી ગિરનાર પર. શુભ પ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. દૂરદર્શન અમદાવાદ એટલે કે ડીડી ગિરનાર જે લઈને આવી ગયું છે આપના માટે જૂના અને નવા ગીતોની સરગમ. ફિલ્મી બીટ્સ ગીતોની સરગમ સાથે દર સોમવાર, બુધવાર અને શુક્રવારે સાંજે 6:30 કલાકે. પુનઃ પ્રસારણ રાત્રે 11:30 કલાકે, સવારે 10 કલાકે. ગલી ગલી સેમ સેમ. ગ્રોવર હસાવશે કે હીરોને ફસાવશે? શું મસ્તી મજાક ચાલશે આંચુના ઓટો પર? શું અક્ષર છોડાવી શકશે એલ્મોથી પીછો? કારનામા, બર્ટ અને અર્નીના. ગલી ગલી સેમ સેમ હસાવે જબરદસ્ત, શીખવાડે મસ્ત. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. ગીર જંગલ અને એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજી કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે મુદ્દે જૂનાગઢમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાંતો તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ગીરના જંગલો અને એશિયાટિક સિંહોના સંરક્ષણ પર ખાસ ભાર મુકાયો. સત્રમાં વન્યજીવ સંરક્ષણ, જેનેટિક વિવિધતાનું મૂલ્યાંકન જેવા વિષયો પર નિષ્ણાંતોએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અત્યારે જે આનુવંશિક રોગો પછી પ્રાણીઓમાં આવે છે કે સિંહમાં આવે છે, તો એને બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ, તેના માટેનું મનોમંથન એક્સપર્ટ સ્પીકર દ્વારા કરવામાં આવશે. અને આપણા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર છે, એ લોકોને અમે એક આહવાન જેવા કરેલ છે કે ભાઈ તમે સારા રિસર્ચ સબમિટ કરો, અમે ચોક્કસ એને પ્રોત્સાહન આપશું અને એનાથી આપણી જે આ વન્ય પ્રકૃતિ છે એને આપણે સાચવી શકશું. જાણીએ છીએ કે ધીમે ધીમે રોગચાળાના ઇન્સિડન્સીસ જે છે વધતા રહીએ છીએ, એટલે રોગચાળાને આપણે કઈ રીતે અટકાવી શકાય, આ ભલે હ્યુમન્સની વાત હોય કે ભલે વાઇલ્ડ લાઈફની વાત હોય, અને એના માટે શું કઈ રીતે આપણે રિસર્ચ કરી શકાય, એના માટે GSBT મેં આજના એક દિવસનું આ એક આયોજન રાખ્યું હતું. ભવિષ્યમાં આપણે શું એવા સ્ટેપ્સ લઈ શકાય જેમાં કે જે રોગચાળાના જે ઇન્સિડન્સીસ વધે છે એને આપણે અટકાવી શકાય.
અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું બગસરા ખાતે ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું, જ્યાં મંત્રી કૌશિક વેકરિયાએ શહેરમાં 16 કરોડના વિકાસ કામો અને 7 કરોડના ખાતમુહૂર્ત કરીને શહેરીજનોને વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતને સમગ્ર વિશ્વની ટોચ ઉપર આજે મૂકવામાં આવ્યું છે, એ પ્રકારે અમરેલી જિલ્લાની અંદર તમામ ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમનો માત્ર એક જ મંત્ર છે કે વિકાસ એ અમરેલી જિલ્લાનો વિકાસ થાય એ માટે કાયમી માટે પ્રયત્ન કરતા હોય છે. 16 કરોડના કામનું લોકાર્પણ અને 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા કૌશિકભાઈ વેકરિયાનું સન્માન સમારંભ આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું. શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છ રહે તે દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ સરકારની સૂચનાથી કામગીરી કરી રહ્યું છે. તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે છેલ્લા 2 વર્ષમાં 110 જેટલી ઈ રિક્ષા અને 36 જેટલા બંધ બોડીના ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે. આ રિક્ષાઓ ગામોમાં ઘરે ઘરે શેરીઓમાં ફરીને સૂકો તેમજ ભીનો કચરો એકત્રિત કરે છે અને ભેગા થયેલા કચરામાંથી ભીનો સૂકો કચરો છૂટો કરીને જૈવિક ખાતર બનાવવાની કામગીરી કરે છે. અમારા પાસે કચરો એકત્રિત કરવાની સુવિધા નહોતી, તે પછી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે અમને ઈ રિક્ષા સરકાર તરફથી આપવામાં આવી, એનાથી અમારું ગામ ચોખ્ખું, રોગચાળા મુક્ત, પ્લાસ્ટિક મુક્ત પણ બનવામાં મદદરૂપ ઈ રિક્ષા થઈ છે. તે બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૂકો અને ભીનો કચરો અલગ રીતે નાખીએ છીએ. અઠવાડિયામાં 2 વખત આવે છે. પહેલાં અમારા ગામમાં સુવિધા નહીં હતી, પણ અમે અત્યારે જે રિક્ષા ચાલુ કરી છે તો એ રિક્ષાની રાહ જોઈએ છીએ અને કચરો એમાં જ નાખીએ છીએ, જેથી અમારા ગામના લોકો પણ જાગૃત થયા છે અને અમારું ગામ પણ સ્વચ્છ બન્યું છે. સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય જો હેતુ ગણીએ તો સ્વચ્છતા જાળવવાનો, પ્રદૂષણમાં સુધારો કરવાનો અને મેઇન હેતુ એનો નાગરિકોને સ્વચ્છતા આપવાનો અને એના આરોગ્યનું ધ્યાન રાખવાનું, જેથી સ્વચ્છતા જાળવવા માટે હું નિયામક ગ્રામ વિકાસ એજન્સી અપીલ કરું છું અને લોકોને સહકાર આપવા માટે મારી નમ્ર વિનંતી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અને પારુલ યુનિવર્સિટીના ઇનોવેશન વિભાગ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2025 હાર્ડવેરનું સમર્પણ થયું હતું, જેમાં હાર્ડવેર સંબંધિત સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવનાર ટીમને વિજેતા ઘોષિત કરી 1.5 લાખનું ઇનામ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન ડિરેક્ટર સહિત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તેમજ પારુલ યુનિવર્સિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાંથી લગભગ 11 સ્ટેટ્સમાંથી સ્ટુડન્ટ્સ આવ્યા છે અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ અલગ અલગ મિનિસ્ટ્રીઝ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું. એની સોલ્યુશન્સ એ લોકો 120 આવર્સનું કન્ટિન્યુઅસ હેકેથોન કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને અલગ અલગ રાજ્યભરમાંથી આવેલા લોકોની વિજેતા પણ ઘોષણ કરવામાં આવ્યું છે. તમામને અમે અભિનંદન પાઠવીએ છીએ. स्मार्ट इंडिया हैकेथॉन एक भारत श्रेष्ठ भारत के लिए भी एक कंट्रीब्यूट करता है, बिकॉज 727 कॉलेजेस में से ये 1360 टीम सिलेक्ट हुई थी जो 201 शहरों से आती है. ये जो विनर्स है इनको रिस्पेक्टिव मिनिस्ट्रीज ने 1.5 लाख रुपीस अवार्ड मनी तो दिया है. ये हैकेथॉन सिर्फ हमारे लिए एक जीत का मुकाम नहीं, एक बहुत बढ़िया एक्सपीरियंस था. हमारे प्रधानमंत्री जी ने जो हमें ये अपॉर्चुनिटी दी है, इसका हम बहुत शुक्रिया करना चाहेंगे, क्योंकि ये सिर्फ जीत हार की बात नहीं थी, ये बात थी कुछ सीखने की. तो हम बहुत कुछ सीखे, हम धन्यवाद करना चाहेंगे. और एक चीज़ यहाँ से मैं लेके जाऊँगा कि रुकना तो नहीं है, आगे बढ़ते रहना है. જામનગર મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી થીમ ઉપર મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેનું પ્રસ્થાન જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. આ દોડમાં દરેક સ્પર્ધકને ટી-શર્ટ અને 10 લકી દોડવીરોને સ્પોર્ટ્સ સાયકલ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી. આ દોડમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો.
આજે જામનગરના નાગરિકોએ સવારના 6 વાગે મોટી સંખ્યામાં હાજર થઈને આ જે મેરેથોન છે એમાં ભાગ લીધો છે. હું અપેક્ષા રાખું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે આપણને સૌને સલાહ આપી છે, જે સોનેરી સલાહ છે, એ પ્રમાણે આપણે જીવનની અંદર 24 કલાકમાંથી ઓછામાં ઓછો 1 કલાક આપણા પોતાના માટે, શરીરની તંદુરસ્તી માટે કાઢીએ અને આપણા જીવનનો એક અગત્યનો હિસ્સો બનાવીએ એવી મારી સૌને અપીલ છે. દર્શક મિત્રો, હાલ સમય થયો છે વિરામ લેવાનો. સોહેલા ખીણીલો બળિયાળી ત્રિશુળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ, સવારે કેમ છો, ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો તિલ યુવા મુન્નવે અરે ડિસલા ગબાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર, બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. બે 2023માં મસ્કત ગયો તો ઓમાનમાં, ગુજરાતી સમાજ અમારો હાસ્ય દરબાર રાખ્યો હતો. કાર્યક્રમ પૂરો થયા ને એક બેન આવ્યા, મને કે ગઢવીભાઈ તમારા પ્રોગ્રામમાં બહુ મજા આવી. મેં કીધું બેન થેન્ક યુ. મને કે ખોટું ન લાગે તો એક વાત કહું. મેં કીધું બેન કયો ને, પણ ખોટું તો નહીં લાગે ને. અરે મેં કીધું બેન ખોટું નહીં લાગે. મને કે તમારું મોઢું અસલ માર હાહુ જેવું હે. હવે એની હાહુ દાઢી રહી છે. જય માતાજી, જય ભીમનાથ. હું છું દેવરાજ ગઢવી, નાનો ડેરો કચ્છ. આપને જણાવતા મને અનહદ ખુશી થાય છે કે ડીડી ગિરનાર એક સુંદર મજાનું કાર્યક્રમ લઈને આવી રહ્યા છે. લોક સુર શબ્દ અને સંવાદ, જેમાં ગુજરાતના નામી કલાકારો સુર શબ્દ, લોક સાહિત્ય અને લોક સંગીતની વિવિધ વાતો લઈને આવશે અને જેનું પ્રસારણ દર શુક્રવાર સાંજે 7:30 વાગે ડીડી ગિરનાર પર થશે. તો આ કાર્યક્રમ જરૂરથી નિહાળજો. વંદે માતરમ. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. યંગ ઇન્ડિયન્સ અમદાવાદે તેના વાર્ષિક દિવસની ઉજવણી કરી હતી, જેમાં વર્ષ દરમિયાન તેના તમામ વર્ટિકલ્સમાં ચેપ્ટરના કાર્ય, અસર અને સિદ્ધિઓનું પ્રેરણાદાયી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયન્સ ઇકો કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના આશ્રય હેઠળ કાર્યરત યુવા પાંખ છે, જે ચાઇલ્ડ સેફટી, ક્લાઇમેટ એક્શન, આરોગ્ય, માર્ગ સલામતી અને સુગમતાના ક્ષેત્રો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. જે બધા યુથને રિલેટેડ જે ઇશ્યુઝ છે એને જે એડ્રેસ કર્યા છે એ બધાનું આજે એક સેલિબ્રેશન છે. ઓલ્સો આજે બીજી એક અગત્યની વાત થશે, એ છે ચેન્જ ઓફ ગાર્ડ, જે આજે નવા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, ચેર અને કોચેર અમારા સંસ્થામાં કહે છે, એ આજે નિયુક્ત થશે. 5, 6, 7 સ્ટાન્ડર્ડના છોકરા છોકરીઓને સ્કૂલમાં જઈને અવેરનેસ ક્રિએટ કરીએ છીએ કે વોટ ઇઝ ગુડ ટચ, વોટ ઇઝ બેડ ટચ. એના માટેની અવેરનેસ થાય છે. રોડ સેફટી છે, જેમાં અમે છોકરાઓને કે છોટા કોપ બનાવીએ છીએ. એ લોકોને સમજાવીએ છીએ કે ટ્રાફિક રૂલ્સ કેમ ફોલો કરવા જોઈએ અને એના ફાયદા શું છે. વાયઆઈ હેલ્થના નેશનલ જે ચેરના એજન્ડા છે એમાં સે નો ટુ ડ્રગ્સ, સબસ્ટન્સ અબ્યુઝ
mental health, say no to peer pressure and say no to suicide, and yes to healthy life. હેલ્થમાં વિમેન્સ હેલ્થ, મેન્સ્ટ્રુએશન હાઇજીન, સેક્સ્યુઅલ હેલ્થ એ બધાની અવેરનેસ લઈને અમે આખા જ થ્રુ આઉટ ધ યર અવેરનેસ સેશન્સ સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટી સાથે કરતા હોઈએ છીએ. માગશર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રૂકમણીજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે, જે નિમિત્તે દ્વારકા ખાતે 56 ભોગ સાથે મનોરથ કરવામાં આવ્યો હતો. સાથે જ રૂકમણીજીનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો. માગશર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે જ શૃંગારમાં માતાજીના ચરણ પાદુકાના દર્શન થાય છે. સૌથી મુખ્ય પટાણી એવા માતા રૂક્ષ્મણી એમનો આજ પ્રાગટ્ય દિવસ છે. માગશર વદ અષ્ટમી એટલે આજે માતા રૂક્ષ્મણીનો જન્મોત્સવ છે. એ નિમિત્તે આજે દ્વારકા રૂક્ષ્મણી મંદિરમાં માતાજીને વિશેષ શૃંગારના દર્શન છે, જેમાં આખા વર્ષમાં આજે એક જ દિવસ એવો હોય કે જે દિવસે માતાજીના ચરણ દર્શન થાય. અને આજે સાંજના ભાગમાં સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી માતાજીને વિશેષ 56 ભોગના દર્શન મનોરથ કરવામાં આવેલો છે. આજે માતાજીના રૂક્ષ્મણી જન્માષ્ટમીના દિવસ છે, માતાજીના જન્મના દિવસ. અને એ જન્મના દિવસની અંદર અમે દર વર્ષે માતાજીના જન્મ ઉત્સવની અંદર માતાજીના ભવ્ય શૃંગાર કરીએ અને માતાજીના 56 ભોગના સામગ્રી આપણે અર્પણ કરીએ. ના આજે માતાજીના જન્મ ઉત્સવના દિવસ છે. ના આખા વર્ષની અંદર જે માતાજી રાજેશ્વરી રૂક્ષ્મણીજીના આખી શૃંગારની અંદર જે ચરણના દર્શન થાય નહીં, આજે આજના દિવસમાં માતાજીના ચરણ પાદુકાના પણ દર્શન થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી ડીબીટી મારફતે શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોબાઈલના ઉપયોગને લઈ વિદ્યાર્થીઓને ટકોર પણ કરી હતી. એ 9મા ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમો લક્ષ્મીનો એને લાભ મળે, અને 9, 10 અને 11, 12 સલંગ પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને 50,000 रुपया મળે. कई लड़कियां ये कर सके, इसके लिए मैंने आगे जाके निर्णय लिया कि मैं IPS ऑफिसर बनूं और मेरे को देख के दूसरी लड़कियां भी नमो लक्ष्मी योजना का लाभ ले सके. मारे आगे जने IPS बनवानी इच्छा है. હું આ સ્કોલરશીપથી મને બહુ પ્રેરણા મળી છે. ગુજરાત પોલીસમાં વર્તમાન ભરતી મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન પોલીસ ભરતી લોકરક્ષકની ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે. લોકરક્ષક ભરતીમાં 8,782 પુરુષ ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા, તેમજ 3,117 મહિલા ઉમેદવારો ઉત્તીર્ણ થઈ છે. મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને આ યાદી સુપરત કરવામાં આવી હતી. અંડર-19 એશિયા ક્રિકેટ કપ 2025માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે અને પ્રથમ જ મેચમાં યુએઈને 134 રનથી હરાવ્યું. ભારતીય ટીમના વૈભવ સૂર્યવંશીએ એક દાવમાં સૌથી વધુ 6 લગાવવાનો રેકોર્ડ પણ આ મેચમાં સર્જ્યો છે. વૈભવ સૂર્યવંશીએ એક મેચમાં 14 6 ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વિશ્વ રેકોર્ડ તોડી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં નલિયા અને દાહોદમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયામાં પ્રથમવાર તાપમાનનો પારો 8.8 ડિગ્રીએ પહોંચ્યો છે, તો દાહોદમાં પણ પ્રથમવાર લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રીને સ્પર્શ્યું છે. આ ઉપરાંત ડાંગ અને અમરેલીમાં તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 13.1, ગાંધીનગરમાં 12.6 અને રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યો છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતા લોકો શિયાળાની તીવ્રતાનો અનુભવ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.